તો મહત્વપૂર્ણ સમાચાર મોરબીના જેતપરમાં આંદોલનમાં નિલેશ એરવડિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે। નિલેશ એરવડિયા કે જેમનું નામ વિવાદોમાં છેલ્લા કેટલાય દિવસોથી સપડાયું હતું અને હવે તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે। મોરબીના જેતપરના આંદોલનમાં તેમનું નામ પણ સામે આવ્યું હતું અને હવે આ એક મોટો અપડેટ સામે આવી રહ્યું છે કે જ્યાં મોરબીના જેતપરમાં આંદોલનમાંથી નિલેશ એરવડિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે અને આંદોલન ડેમેજ ન થાય તે માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તેમનો એક ઓડિયો વાયરલ થયો હતો અને ત્યાર પછી આંદોલનને કોઈ પણ પ્રકારની અસર ન થાય તે માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હકાભા સાથેની તેમની એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી અને ત્યારબાદ તેમની સામે અનેક સવાલો ઉઠ્યા હતા અને હવે આ એક મોટો નિર્ણય, કારણ કે એક તરફ ખેડૂતો છે, ગઈકાલે સરકારનો નિર્ણય આવ્યા બાદ પણ તેમને એવું લાગ્યું છે કે તેમની માંગણીઓ નથી સંતોષાઈ અને હવે તેઓ આંદોલન યથાવત રાખશે, પરંતુ તેની વચ્ચે આ એક મહત્વપૂર્ણ નિર્ણય। અને આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે। વિશાલ, મોરબીના જેતપરમાં હજુ પણ એક તરફ ખેડૂતોનું આંદોલન યથાવત છે અને તેની વચ્ચે નિલેશ એરવડિયાની હકાલપટ્ટી, અત્યારે શું માહિતી આ મુદ્દે? જી, વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાના જેતપર ગામે છેલ્લા 17 દિવસથી ખેડૂતો અનશન પર બેઠા છે। ગઈકાલે સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી, પેકેજની પણ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજે વહેલી સવારે હકાભા ગઢવી દ્વારા એક ખુલાસા કરવામાં આવ્યો છે, જેમાં નિલેશ એરવડિયા અને હકાભા ગઢવી વચ્ચે વાતચીત થઈ રહી છે, જેમાં નિલેશ એરવડિયા 2 કરોડ રૂપિયાની જે વાત કરતા હોય તે પ્રકારનો ઓડિયો પણ સામે આવ્યો છે। ત્યારબાદ હાલ તો અનશન આંદોલન તૂટે નહીં તે માટે નિલેશ એરવડિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે અને 9 અનશનો કરતા જે ખેડૂતો અને આગેવાનો હતા તેમાંથી 8 લોકો હજુ પણ યથાવત છે અને નિલેશ એરવડિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે। એટલે આંદોલન ખરેખર હજુ 17 દિવસથી ચાલુ છે અને 8 લોકો હજુ પણ અનશન પર બેઠા છે અને હજુ આંદોલન કેટલા દિવસ ચાલશે એ પણ નક્કી નથી અને જે સરકાર દ્વારા જે અલગ અલગ જાહેરાત કરવામાં આવી છે તેના પર હજુ પણ જેતપરના ખેડૂતો ખુશ નથી। તેઓ અભ્યાસ કરશે ત્યારબાદ જ નિર્ણય લેશે, પરંતુ હાલ તો 8 લોકો હજુ પણ અનશન પર બેઠેલા જોવા મળી રહ્યા છે। વૈભવી, બિલકુલ વિશાલ, સાથે જ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને ત્યારબાદ નિલેશ એરવડિયાનું પણ નિવેદન સામે આવ્યું હતું। જેતપરના જે ખેડૂતો છે એમનું શું કહેવું છે આ મુદ્દે, કારણ કે એક તરફ આંદોલનના સમયમાં જ આ ઓડિયો ક્લિપ વાયરલ થવી અને ત્યારબાદ તેમની હકાલપટ્ટી કરવી? જી, વાત બિલકુલ સાચી છે। જે પ્રકારે નિલેશ એરવડિયાના હકાભા ગઢવીની જે વાત હતી તેમાં તેઓ હકાભા ગઢવીને કહી રહ્યા છે 1 કરોડ મારા ને 1 કરોડ તમારા। જેને લઈને જેતપરના ખેડૂતોને વાત એવી છે કે જો આંદોલન નિલેશ એરવડિયાના લીધે તૂટે તો ખેડૂતોને જે લાભ મળવાનો છે તે મળવાનો નથી। જેને લઈને જ આંદોલન ન તૂટે તે માટે જ એને દૂર કરવામાં આવ્યા છે અને ખેડૂતોની એક જ માંગ છે, અમારી જે 6 અલગ અલગ જે માંગ છે તેને સ્વીકારવામાં આવે, કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, જે અમારું વળતર છે તે આપવામાં આવે, મહિનાનું જે મંથલી ભાડું છે તે આપવામાં આવે, તેના માટે જ આંદોલન ન તૂટે તેટલા માટે જ નિલેશ એરવડિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। વૈભવી, બિલકુલ આભાર વિશાલ તમામ જાણકારી માટે। મોરબીના જેતપર ગામે છેલ્લા 17 દિવસથી અનશન આંદોલન જે વીજપોલના વળતર બાબતે ચાલી રહ્યું છે, ગઈકાલે સરકાર દ્વારા જે અલગ અલગ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને અનેક અગત્યની જો વાત કરવામાં આવે તો હકાભા ગઢવી અને નિલેશ એરવડિયાનો એક ઓડિયો વાયરલ થયો હતો, જેમાં નિલેશ એરવડિયા અને હકાભા ગઢવી સાથે 2 કરોડની વાતચીતની જે ડીલ હતી તેની વાતચીત થઈ રહી હતી। ત્યારબાદ હાલ તો નિલેશ એરવડિયાને અહીંયાથી હકાલપટ્ટી કરવામાં આવી છે। ટોટલ 9 જેટલા લોકો ઉપવાસ છાવણી પર છેલ્લા 17 દિવસથી બેઠેલા છે, જેમાંથી નિલેશ એરવડિયાને બાદ કરતા ત્યારે 8 લોકો હજુ પણ જે પ્રકાર તમે જોઈ રહ્યા છો સતત 17 દિવસથી આ લોકો અનશન આંદોલન પર બેઠા છે અને જે પ્રમાણે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ઉપવાસ છાવણી પર જે 9 માંથી હાલ તો 8 લોકો પણ એ જ પ્રકારે દેખાઈ રહ્યા છે। આ બાબતે વીટીવી દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેના દ્વારા પ્રતિક્રિયા દેવાનો હાલ તો ટાળવામાં આવ્યું છે। પરંતુ હાલ આંદોલન છે તે યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અને નિલેશ એરવડિયાને બાદ કરતા હજુ પણ 8 લોકો અહીંયા જે છે તે અનશન પર દેખાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આંદોલન પૂરું થઈ જાય તેવી આજે વાતો પણ વહેતી હતી, પરંતુ જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો માત્ર નિલેશ એરવડિયાને બાદ કરતા હજુ પણ જે આંદોલન છે તે યથાવત પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે અને સરકારની જાહેરાત બાદ આંદોલન ક્યારે સમેટાશે એ હજુ પણ કોઈ ચોક્કસ સ્થિતિમાં નથી। હજુ પણ આ લોકોની જે માંગ છે કે અમારી સમિતિ નક્કી કરશે, જે પ્રકારની જે આયોજન છે તેના ઉપર અભ્યાસ કરશે, ત્યારબાદ જ આંદોલન સમેટવામાં આવશે। એટલે જોવાનું એ રહેશે કે 17 દિવસથી ચાલી રહેલું આંદોલન ક્યારે સમેટાશે અને આ લોકોની ક્યારે માંગણી સ્વીકારવામાં આવશે। વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, મોરબી। તો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને ત્યારબાદ હવે નિલેશ એરવડિયા કે જેમની હકાલપટ્ટી કરવામાં આવી। હાલ નિલેશ એરવડિયા હોસ્પિટલમાં દાખલ છે। ઓડિયો ક્લિપ અને હકાભાના દાવા પછી હોસ્પિટલમાં દાખલ થયા છે નિલેશ એરવડિયા। મોરબીના જેતપરમાં આંદોલનમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે, જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને ત્યારબાદ તેમની હકાલપટ્ટી કરાઈ।
તો એક તરફ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે સૌથી પહેલા સાંભળી લઈએ. એમાં રેકોર્ડિંગ થાય એટલે આમાં ફોન કર્યો મેં એ વાત કરી ખાલી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે શંકરભાઈ આવવાનો અત્યારે હાલમાં શંકરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં એવી વાત કરી શંકરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને અને ચોખ્ખું કહી દઉં ને શંકરભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો 2 કરોડ કીધું કે વધારે કહેવા બોલો મારે 1 રૂપિયો જોતું જો તમે હે ને 2 કરોડ મળી જતો ને તો હું અહીંયા સુધી લઈ જાઉં અહીંયા હું જવા મળી જાઉં ને મારે માટે બહુ મળતું નહીં તો મને જશ મળવો જોઈએ તમને પૈસા મળવા જોઈએ તો એક કામ કરો તેમાં કહું છું રેકોર્ડિંગ થઈ તમે ફોન ન કર્યો બોલામાં રેકોર્ડિંગ થઈ જન્મ આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને ઓકે હાલો હા. તો આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને ત્યારબાદ હવે નિલેશ એરવડિયા કે જેમની આ આંદોલનમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ઓડિયો ક્લિપ અને હકાભાના આ ગંભીર દાવા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ખેડૂતોને માત્ર હાથો બનાવી પોતાના ફાયદા માટે તેઓ આંદોલન ચલાવી રહ્યા હતા તેવા આક્ષેપ હકાબા ઝડપી રહ્યા છે અને એક ગંભીર આક્ષેપ જે ઓડિયો ક્લિપ છે તેમાં તેમનો અવાજ નથી તેવું કહેવામાં આવ્યું છે. તો એક તરફ ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને ત્યારબાદ નિલેશ એરવડિયા પર અનેક સવાલો ઉઠ્યા. ત્યારબાદ તેમણે શું કહ્યું હતું તે પણ સાંભળી લઈએ. જે હકાભા દ્વારા મારા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થયેલા છે, ઓડિયો વિડીયો વાયરલ કંઈક થયેલા છે, એ સંદર્ભમાં મારા હિસાબે જો આ છાવણી બદનામ થતી હોય, મારી આમ પણ તબિયત સારી નથી, આજે 17મો દિવસ છે, મારી લોહીની ટકાવારી 5 થી 5.5% છે. ડોક્ટરનો MD ડોક્ટરનો અભિપ્રાય છે કે તાત્કાલિકના ધોરણે કિડની લીવર ઉપર સોજો છે, હોસ્પિટલાઇઝ કરવાનો એનો ફાઇનલ ઓપિનિયન્સ છે. અને આ ઇન્સ્ટન્ટથી કાંઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપથી મારી ખેડૂતોની છાવણી જો બદનામ થતી હોય તો હું છાવણી છોડવા માટે જ તૈયાર છું. તો તમામ ગુજરાતના વાલા ખેડૂતોને મારો એક સંદેશો છે, જે ખેડૂતોએ ગુજરાતમાંથી સમર્થન આપ્યું છે અને આપણે આપણી માગણી ઉપર અડગ છીએ, આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નો છેલ્લા 10 દિવસથી થઈ રહ્યા છે. મને લોભ લાલચ ને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે. ભાજપના મળતિયાઓ અને એના બુટલેગરોને આમાં ઉતારી દીધા છે. ક્યાંક ને ક્યાંક આ આંદોલનને તોડવા માટેના પ્રયત્નો